સ્વાગત છે આપ સૌની મારી ચેનલ પર આપ સૌનું. આ છે વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અંગ્રેજી, બરાબર. તો આપણે એનું સોલ્યુશન જોઈશું. વાય વોઝ ધ મધર ચિત્તા એંગ્રી, કે મધર ચિત્તા કેમ એંગ્રી હતી? તો મધર ચિત્તા બીકેમ એંગ્રી બીકોઝ શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, કારણ કે એને કબ્સ મળ્યું નહીં. નેક્સ્ટ, ડીડ ધ મધર ટ્રાય ટુ ફાઇન્ડ હર કબ્સ? તો યસ આવશે મિત્રો. યસ, ધ મધર ચિત્તા ટ્રાઈડ ટુ ફાઇન્ડ હર કબ્સ. નેક્સ્ટ જોઈએ આપણે. વોટ ડીડ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ ડુ એટ ધ ગેધરિંગ? શું કરે છે એ લોકો ગેધરિંગમાં? ઓકે, તો મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, વોટ ડીડ મોહન વિશ? તો મોહન ઓલ્સો વિશ ટુ પરફોર્મ. ઓકે, હી પ્લેડ ઓન ગિટાર. આ પ્રમાણે લખવાનું છે. નેક્સ્ટ, વોટ ઇઝ યુનિક ઇન ધ સ્ટેચ્યુ ઓફ બુદ્ધા? જે બુદ્ધાનું સ્ટેચ્યુ છે તેમાં શું યુનિક છે? ઓકે, તો ધ યુનિકનેસ ઇન ધ સ્ટેચ્યુ ઓફ બુદ્ધા ઇઝ ધેટ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા ઇઝ વિથ 4 હેન્ડ્સ. બરાબર. નેક્સ્ટ, whose statue is in the form of તપસ્વી? તપસ્વીના ફોર્મ કોણ છે? The statue of sun is in the form of તપસ્વી. Next, Dr. Sanand team. Good evening, what's your question? Sir, can a blood donor acquire HIV? That's good question, but by the way, the student like you cannot donate blood. Okay મિત્રો, આમાં આપણે જવાબ છે. What is Antim's questions? તો Antim's question is that can a blood donor acquire HIV? What does Mr. Bakshi tell? Mr. Bakshi told Antim that a student like you cannot donate blood. What was the King Dushyant doing? King Dushyant શું કરી રહ્યો હતો? ઓકે, તો King Dushyant was chasing a deer for hunting. Who stopped the King Dushyant? So the 2 disciples of Kanwa stopped King Dushyant. બરાબર ને? નેક્સ્ટ, when was the valley of flower discovered? ક્યારે સમય આપવાનો છે? તો in 1931. The valley of flower was discovered in 1931. Next, did the 3 British mountaineers go in the search of valley for flowers? તો British mountaineers, તો yes, આન્સર નો આવશે, કેમ કે એ તો એક્સિડન્ટલી ડિસ્કવર થયેલું હતું, તો નો. We should feel embarrassed about physical deformity, તો આન્સર આવશે ફોલ્સ. Poor Abu Khan was almost in fears, નહીં આવશે tears, તે બી આન્સર આવશે ફોલ્સ. The writer met the girl twice at Deoli, તો આન્સર આવશે ટ્રુ. At 5:30 the cookie in the flight planning, તો આન્સર આવશે ટ્રુ. ફોલ્સ ટુ ટ્રુ. અહીંયા આપણે જોઈએ, હાઉ ઇઝ ધ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ? કન્ટ્રી લાઈફ કેવી છે? સ્વીટ. આ પહેલો આન્સર. બીજો આન્સર જોઈએ, વિચ વર્ડ ઇન ધ સ્ટેન્ઝા ઇઝ યુઝ સ્પીક? પીક એટલે ટોચ, બરાબર. યુઝ ધ સ્પીક, તો આમાં મિત્રો આન્સર નથી, તો અહીંયા રાઇમ્સ આવશે. યુઝ ધ સ્પીક, પણ અહીંયા રાઇમિંગ બી આવી શકે. ઓકે, કમેન્ટમાં કરજો. આમાં આન્સર કદાચ રાઇમિંગમાં તમે હીટ એવો લઈ શકો. ઓકે, આગળ જોઈએ આપણે. કેન ધ કોટે બી કમ્પેર વિથ ફાર્મર સ્ટોન? નો આન્સર આવશે અહીંયા. અહીંયા આપણે જોઈએ, વોટ ડીડ અ લેડી બાય? લેડી શું કરે છે? ઓકે, શી બોટ અ માઉસ ટ્રેપ. વોટ ડીડ ધ શોપકીપર સજેસ્ટ? that put some cheese in it and you will soon catch a mouse. ઓકે, તે પ્રમાણે આપણે જોવાનું છે. નેક્સ્ટ જોઈએ, સવાલ જોઈએ, વોટ ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ ઇન્ડિયન એલિફન્ટ? ઇન્ડિયન એલિફન્ટનું સાયન્ટિફિક નેમ છે એલિફસ મેક્સિમસ ઇન્ડિકસ. વોટ, બીજું જોઈએ, વોટ ઇઝ ધ એવરેજ હાઇટ ઓફ એન્ડ વેટ ઓફ ઇન્ડિયન એલિફન્ટ? એવરેજ હાઇટ એન્ડ વેટ, તો વેટ હાઇટ કેટલી છે? તો હાઇટ અહીંયા આપેલી છે 2 થી 3 મીટર અને વેટ નીચે આપેલું છે, બરાબર. હાઉ ફાસ્ટ કેન ઇન્ડિયન એલિફન્ટ રન? કેટલું દોડી શકે? તો 43 કિલોમીટર પર આવર.
ઓકે, પછી બધું આપેલું છે તે તમે જોઈ શક્યો. એવરેજ લાઈફ સ્પાન કેટલા વર્ષ જીવી શકે, તો 55 to 70 યર્સ. ઓકે, નેક્સ્ટ આ બી છે. હુ ઇઝ બીમિંગ વિથ જોય હિયર, કોને બહુ જ ખુશ થઈ છે બરાબર ને, તો નુપુર આવશે, કેમ કે ઉદય કહે છે ઓ નુપુર યુ આર બીમિંગ વિથ જોય, તો આન્સર આવશે આમાં નુપુર આવશે બરાબર. હુ વિશિસ બર્થડે ટુ હુમ, બર્થડે કોણ વિશ કરે છે, તો ઉદિત વિશ કરે છે બર્થડે, તો આમાં ઉદિત આવશે. વોટ ડઝ ઉદિત આસ્ક ફોર, ઉદિત શા માટે પૂછે છે, ઉદિત આસ્ક અબાઉટ ધ સેલિબ્રેશન બરાબર. વેર ડઝ નુપુર ઇન્વાઇટ ઉદિત, એટ હોમ, ઘરે આવી જાય એમ કે બરાબર ને. ફોર વોટ ડઝ ઉદિત થેન્ક ફોર ઇન્વિટેશન માટે થેન્ક યુ કહે છે. નેક્સ્ટ આપણે જોઈએ આમાં હાઉ ઇન્ટેલિજન્ટ યુ આર, તો આમાં એક્સક્લેમેશન માર્ક છે, તો સરપ્રાઇઝ આપશે બરાબર. રાજુ વિલ ઇટ આઈધર ઓર આવે એટલે આપણે શું જોવાનું, અલ્ટરનેટિવ જોવાનું બરાબર. અમદાવાદ ઇઝ બિગર, ER અને આવે એટલે આપણે કમ્પેરિઝન જોવાનું, કમ્પેરિંગ આવી ગયું ને. નેક્સ્ટ જોઈએ પીરિયડ ઓફ ટાઈમ આવે એટલે સમયગાળો જોવાનો, એટલે હમણાં જ આપેલું છે ઓપ્શન એ રાઈટ આન્સર છે બરાબર ને. નેક્સ્ટ થિંગ્સ, ધીસ ચેર ઇઝ નોટ માઇન, આઈ ડોન્ટ વોન્ટ ઇટ, મારી નથી એટલે મને જોઈતી નથી, તો બધા જ આન્સર જેવા આવી શકે. મનન વિલ યુ જોઈન વિથ મી, નિરાલી કન્ડિશન ઇફ ટાઈમ પરમિટ્સ, જો સમય હોય તો. રાઘવ સ્કોર હાફ સેન્ચુરી, કેવી રીતે, હિટિંગ ધ બોલ હાર્ડ, એ તો વિથ હિઝ ફિટનેસ પણ આવી શકે બરાબર ને, પણ આન્સર હિટિંગ ધ બોલ હાર્ડ, બહુ જ રીતે મારીને. ધીસ ડોગ ઇઝ ઇન્જર્ડ, ઇટ મે બાઇટ, પોસિબિલિટીમાં શું આવે છે મિત્રો, મે. કોન્ટ્રાસ્ટમાં શું જોવાનું આપણે, રિધમ પ્લેડ વેલ, કોન્ટ્રાસ્ટમાં બટ હી વોઝ નોટ એવોર્ડેડ, વિરોધાભાસ. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેશ એન્ડ ઓર્નામેન્ટ, આમાં સબમર્જ આવશે, ઓર્નામેન્ટ એક્ઝામ્પલ ઓફ ડેવલપ, આ બંને વસ્તુ આવી છે બરાબર ને. ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ્ડ એન્ડ સબમર્જડ એક્ઝામ્પલ ઓફ આર્કિટેક્ચર વિચ સિંગ્સ ધ ગ્લોરી, બરાબર ને. આ પ્રમાણે આમાં ઇનડિસિશનમાં શું આવશે, તો હેઝિટેશન આવશે, રિકલેક્ટમાં રિમેમ્બર આવશે, અને જાયજેન્ટિકમાં વેરી હ્યુજ આવશે. ઓકે, નેક્સ્ટ આમાં ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાનું છે, અહીંયા આપેલું છે બરાબર ને, કેવી રીતે લખવાનું. મોન્ટુ આસ્ક્સ ટોની, કેન આવ્યું એટલે તો ઇફ આવશે, ઇફ હી કુડ રન વિથ હિમ આવશે બરાબર ને, હિમ. ટોની રિપ્લાઇડ પોઝિટિવ ધેટ હી કુડ બટ નોટ ધેન, આ ધેન આવશે બરાબર ને આમાં. સો મોન્ટુ આસ્ક્ડ હિમ ધ રીઝન, વાય એટલે રીઝન. ઓકે, નેક્સ્ટ અનિલ ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી, ધેરફોર હી ઇઝ ફિટ ફોર એવર, ધેરફોર હી ઇઝ ફિટ ફોર એવર બરાબર, આ ધેરફોર લગાવવાનું છે વચ્ચે. સ્મિથ રેન ફાસ્ટ, હી ડીડ નોટ વિન ધ રેસ, પહેલાં ધો આવશે, સુમિત રેન ફાસ્ટ, હી ડીડ નોટ વિન ધ રેસ. યુ સ્ટડી વેલ, યુ વિલ ગેટ એડમિશન, ઇફ આવશે, ઇફ યુ સ્ટડી વેલ યુ વિલ ગેટ એડમિશન. ઓકે, નેહા ઇઝ નોટ taking proper care for her health, therefore she has to be very careful for her body, she is really caring of her health. Okay, આ પ્રમાણે બધા જ અલગ અલગ શબ્દ આવી શકે. પછી આમાં ચેન્જ ધ ટેક્સ્ટ છે. મિસ નિકિતા લાઇકડ, ભૂતકાળ કોણ છે, લાઇકનું લાઇકડ, ટ્રાઇઝનું ટ્રાઇડ, હોબીઝ સી પ્લેન્સનું પ્લેન્ડ, હુ કેનનું કુડ. ઓકે,
વિઝિટેડ અહીંયા સ્ટેપવેલ. અડાલજ સ્ટેપવેલ વોઝ વિઝિટેડ બાય અસ યસ્ટરડે. વી વોચ ધ એન્શિયન્ટ સ્કલ્પચર. એન્શિયન્ટ સ્કલ્પચર were watched by us. Interesting history were learnt by us. એ પ્રમાણે આવશે બરાબર. હવે શું છે બીજું? હી નરેટેડ અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. શું નરેટ કર્યું? તો વોટ ડીડ હી નરેટ. હવે 3 એટલે જે ગણી શકાય એટલે હાઉ મેની આવશે, તો આન્સર એ આવશે. આઈ શલ ગેટ માય પોકેટ મની ફ્રોમ માય ફાધર. પોકેટ મની શું મળશે? આ પોકેટ મની આમાં આવ્યું એટલે આ ખોટું, આ બી આમાં આવ્યું એટલે ખોટું, આ બેમાં આમાં બી આવ્યું એટલે આ આવશે. આન્સર સવાલમાં આવવું જોઈએ નહીં. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.